આપણા ધર્મનું કામ તમે કર્યું ને તો આખી જિંદગીનો નશો રહે. ક્યાંય જે કાર્યક્રમ કર્યો ને એની નોંધ થશે માતાજી. વાયર નીકળ્યા માથે એના ઉપર ચડીને આમ જીવને જોખમ પડે. જો અમુક આ દેખાય રહ્યા ને એની પાછળ ટ્રેક્ટર 100+ ટ્રેક્ટર નજારો જોવો હોય તો વિડીયો જોડાઈ રહેજો. આ છે મિત્રો 100+ ટ્રેક્ટર નજારો. સપોર્ટ કરતા રહેજો. આવવાની માતાજીની સેવા આપણે કરતા રહીશું. 32 ટ્રેક્ટર બાકી 60-70 તો હોવું નહીં ઘરાન પડ્યો કોઈ. 100+ કે 100+. આ બધા જો ભાઈ આ બધા સેવા કરી માતાજીની. જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો મને જણાવતાથી આનંદ થાય છે કે રવેચનગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત 100+ ટ્રેક્ટર સૂકી જ્વાર રવેચી ધામ રવ પાગળ કચ્છ ત્યાં આપવાની છે ગ્રુપ દ્વારા. તો આપણે ભાગ લીધો. આપણા 2 ટ્રેક્ટર ત્રીજા સેવામાં ગયા છે. બાલાસર જાર ભરવાની છે. આપણે પણ મિત્રો જવાનું હતું પણ મને તાવ આવી ગયો એટલે મારે દવા લેવા જવાનું થયું ને. તો આપણું ટ્રેક્ટર લાલભા ને ગોવિંદભાઈ 2 ટ્રેક્ટર લઈ ગયા આપણા સેવામાં. આપણે આગળની સેવા તો કરી જ છીએ મિત્રો. તમે ઘણીવાર વિડીયોમાં જોયું હશે. પહેલાં આપણે 3 ટ્રેક્ટર રવેચી માથે જ આપ્યા હતા. પોતાના આપણા જ આપ્યા હતા ને હજી અત્યારે જાર બાલાસર ભરવા ગયા છે. એ હું લીધી છે ગ્રુપે એટલે હું જાર ફરી ડાયરેક્ટ પાસે ને રવેચી દેવાની છે. આપણે મિત્રો જેટલી યથાશક્તિ હતી એટલે આપણે દાન એટલું કર્યું. હવે આપણા ઘરે ઢોરા છે એના હાથ રાખી બીજી શહેરની વાત એટલે 3 ટ્રેક્ટર આપણે અમે પહેલાં આપી દીધા હતા એટલે તાર ખાલી ટ્રેક્ટર જ આપ્યા છે 2. એ લાલભાની ભરે હેરા એની ક્લિપ નાખી દઉં જરાક જોઈ લેજો. ને આપણે જવાનું પણ તમે સમજો ને તાવ એટલે લાગ્યો હોય તો એ ક્લિપ જોઈ લો. પછી આપણે ટ્રેક્ટર એમ બધા વટાશે ડાવરીથી બાલાસરથી વરતા વરસે એટલે તમને એ વિડીયો બતાવી. પછી કાલે જાશું ને આપણે ટૂંકા જ્વાર આપવા ત્યારે બનાવી નાખી. કન્ટિન્યુ વિડીયોમાં નવો તો સબસ્ક્રાઈબ શેર લાઈક કરી નાખજો. આવવાનો સપોર્ટ કરજો એટલે આવીને અમે સેવા કરી રહ્યા માતાજીની. ને બધા ટ્રેક્ટર જેટલા આવ્યા છે માતાજીની એટલી પ્રાર્થના કરી કે બધાને સારું વરસ રહે, સારો ભાવ મળે એવી મારા હવરા રવેચીને પ્રાર્થના. તો કન્ટિન્યુ વિડીયો 100+ કે 100+ આવી જા રે હજી આવે ને પાછળ યાર ટ્રેક્ટર 5 જેવા હે જ પાછળ લોકો કેમ કે મિત્રો બધા અલગ અલગ ભરે તો વહેલા ભરાઈ ગયા. આપણું ટ્રેક્ટર હાજે ગયું તો એટલે વહેલું ભરાઈ ગયું. આપણે એક ટ્રેક્ટર ને એક હજી આવે જો આપણે લાલ પાવર આવે. ને એક પાછળ આવે રહ્યો. ને એક મિત્ર અહીં આવ્યો એક એના પાછળ આવે રહ્યો. ઈ હે આ બધા જો ભાઈ આ બધા સેવા કરી માતાજીની. બધા માતાજી બધાને સુખી રાખે. ના આપણે પેલા મામા ટ્રેક્ટર હે ને આપણે લાલ ઘોડો આવે રહ્યો. 4 ટ્રેક્ટર એકદમ ઓકે થઈ ગયા ભરાઈ. બીજા બધા ભરાઈને પાછળ આવે આમ જો હે ને. હાલો મિત્રો ખોટી ટ્રાફિક કર્યા વગર ને રવેચનગર પગાડી દઉં પછી સવારે ડાયરેક્ટ એને ઈ કરવાનું છે. બનાવજો વિડીયો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રવેચનગર ને અહીંયા આગળ વાડામાં જો બધા ટ્રેક્ટર રાખેલ છે. અમુક ટ્રેક્ટર પોતપોતાની ઘરે રાખેલ છે ને બીજા વાડામાં રાખેલ છે. મને એકવાર સીન બતાવી દઉં. આમ જોઈ શકો છે ને કેટલા ટ્રેક્ટર છે રાણાભાઈ? હા તો ખાલી કેટલા 32 ટ્રેક્ટર છે બાકી 60-70 તો હોવું નહીં ઘરાન પડ્યો કોઈ ઘરે 2-5 ટ્રેક્ટર ઈ છે આમ જો હે ને ખબરો. હવે અમુક અહીંયા છોડાઈ ગઈ ખાલ ટોલા એ જોડાવા આવ્યા છે. અરે જો બીજા ટ્રેક્ટર એ બધા આવે ને જોડાવાના છે. તો હવે ને થોડીક વાર મિત્રો ને બીજા ટ્રેક્ટર જોડે આવવાના છે. 100+ ટ્રેક્ટર નજારો જોવો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો અને વિડીયોમાં જોડાઈ રહેજો.
100+ ટ્રેક્ટર હમણાં હશે આવી રીતના હે મિત્રો કાંક હવે થોડીક વારમાં જ હે ને બધા ટ્રેક્ટર રોડે આમ નીકળશે ને આપણો વિડીયો લેશું આખો મસ્ત વિડીયો આવશે કમેન્ટમાં જય શ્રી રવેચીમાં લખી નાખજો ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો વિડીયોને શેર કરજો તો આવા નવા હે ને મિત્રો સપોર્ટ કરતા રહેજો ને આવવાની માતાજીની સેવા આપણે કરતા રહીશું તો જો મિત્રો આપણે આવી ગયા અહીં આપણે ભાઈબંધના ઘરે ટ્રેક્ટર પડ્યા હતા આપણા લાલ ઘોડા 2 એક આયરો આપવાવાળો ને એક આયરો બીજા ટ્રેક્ટર અહીંયા પડ્યા છે કિશનભાઈના અને આપણે વેલા મામાના બધાના સમજો હે એક આયરો જો લાલભાનું ફાર્મ ટ્રક આ કેનું હે આપણા કિશનભાઈ જો હે ને કેટલા ટ્રેક્ટર અહીંયા પડ્યા છ પડ્યા છે મિત્રો બતાવી દઈ રહ્યું આવી રીતના મિત્રો હોવું અને કરે બધા ટ્રેક્ટર હે આ ભાઈબંધ કરો તો અહીંયા પડ્યા બીજા વાડામાં પડ્યા છે બીજા બધા અલગ અલગ એમની ઘરે લઈ ગયા છે 3 4 5 એવા કરીને બધા અલગ અલગ છે બધા રોડ ઉપર ચડશે એટલે આપણે ક્લિપ લેશું એટલે બધા ટ્રેક્ટર આવશે તો એ 100+ ટ્રેક્ટર નજારો જોવો હોય તો વિડીયોમાં જોડાઈ રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી નાખજો હવે ટૂંક જ સમયમાં બધા ટ્રેક્ટર રોડે લઈ જવાના છે તો કન્ટિન્યુ વિડીયો મિત્રો તમે જે પણની રાહ જોતા હતા 100+ ટ્રેક્ટરનો નજારો જોવા માટે એ આપણે બતાવી દઈએ ટૂંક જ સમયમાં બધા ટ્રેક્ટર આપણે રોડ આવી ગયા છે તો કન્ટિન્યુ વિડીયો આ છે મિત્રો 100+ ટ્રેક્ટરનો નજારો વિડીયો લાઈક કરતા રહેજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજે રવરાય લાજુ રાખવા જણ વખત વેલી આવજે આવજે જય 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 રવેચી એ આ મારી વાગડવાળી માં શાખો સંદ એમાં ફૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગ ડૂબી ગયા સેટા પડી તુજથી જનેતા અમે આપથી અળગા થયા લાંબા કરી કર લોબડીના ભેળિયાળી તારજે રવરાઈ વાળી માં રવેચી અણ વખત વેલી એમાં અમારી વારું કરજે જોજે ઓ ભગવતી અને હવે બીજી કડી સાંભળજો વાગડની ધરતીમાં બેહવા વાળી રવના પાદરમાં બેહવા વાળી રવેચીને કવિ એમ કહે છે કે હે માં એ રવેચી એ જગદંબા શું કીધું લાંબા કરી કર લોબડી ના ભેળિયાળી તારજે વાગડ વાળી માર વેચી રવરાય લાજુ રાખજે રવરાય લાજુ રાખજે રવરાય લાજુ રાખજે એ તો મારી રવના પાદરમાં બેઠી બોલાવે યાર પાપણ જગ્યા છે પડણ કે માં તું ગડપણે લેવાઈ ગઈ તોય લાકડી નો ટેકો લઈને ઉતાવળી જટુ હાલજે વાગડ વાળી માર વેચી વાર વેલી આવજે માં વાર વેલી આવજે આ મારું સુર સાઉન્ડ આગળ હે ને હાલતા
માતા ટ્રેક્ટરનો વિડીયો બનાવ્યો હતો એ તમે જોયો. હવે આપણે એને અહીંયા રવેચી ધામ વાગડ કચ્છ અહીંયા આપણે પહોંચીએ છીએ અને ટ્રેક્ટર બધા લાઈનમાં રાખી દીધા. એનો એક શાનદાર નજારો તમને બતાવી દઉં. તો આમ તમે જોઈ શકો છો. જો બધા ટ્રેક્ટર પડ્યા છે એકદમ લાઈનમાં. તમે જોઈ શકો છો. ને આમાં બધા ટ્રેક્ટર જો તમારે એક દેખાય હેરા, અમુક ટ્રેક્ટર આગળ પાછળ રખાઈ ગયા એટલે થોડાક એ હે, પણ ઓમ બધા થઈને ટોટલ હે ને 100+ ટ્રેક્ટર હે. છેલ્લે તમને હે ને વ્હીલનો ફોટો પણ નાખી દઈ. ને આમાં બધા અવરા ટ્રેક્ટર પડ્યા જો અમુક આ દેખાય રહ્યા ને એની પાછળ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો. એટલે વિડીયોમાં તમને લાગતું હશે એવું, પણ આપણે છેલ્લે હે ને જે પહોંચ આવે એનો ફોટો મૂકી દઈએ એટલે તમને હે ને ખબર પડી જાય, અંદાજો આવી જાય. તો આવી રીતના હે મિત્રો. હવે આગળ શું કાર્યક્રમ છે જરાક જોઈ લઈ તો બનાવી જાય વિડીયોમાં. આટલું મિત્રો કરી હીરા. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી નાખો, ઇન્સ્ટાને આઈડીને ફોલો કરી નાખો, વિડીયોને એક મસ્ત લાઈક કરી નાખો. કા કિશનભાઈ હશે જ ને? આમ જો વાયર નીકળે માથે એના ઉપર ચડીને આમ જીવને જોખમ નાખીને આવું આટલું બધું અમે કરી રહ્યા. તમે સબસ્ક્રાઈબ નહીં કરતા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આગળ જોઈ શું કાર્યક્રમ છે. તો મિત્રો ત્યારે રવેચી ધામના મહંત શ્રી શંકરગીરી બાપુ સાથે વિડીયો શૂટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો. આ બધાએ ટ્રેક્ટરવાળા ભાઈઓ છે, બધાનું વિડીયો શૂટિંગ ચાલુ છે બાપુ સાથે તમે જોઈ શકો છો. આ બધા ટ્રેક્ટરવાળા તરફથી આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે આવી નવી માતાજીની સેવા બધા ટ્રેક્ટરવાળા કરતા રહે અને સુખ શાંતિ આપે. જય રવેચી. એ ખૂબ જ સારી બાબત કહેવાય છે. ગૌ માતા છે ધર્મની શાન, ગૌ માતા છે ધર્મની શાન. તેમાં વસે છે વેદ પુરાણ, તેમાં વસે છે વેદ પુરાણ. જે કરે ગૌ સેવા સદા, જે કરે ગૌ સેવા સદા, તેને મળે સુખ અને માન, તેને મળે સુખ અને માન. તો ગૌ માતાની સેવા કરવી, તેને ઘાસચારો પૂરો પાડવો હોય તો ખૂબ સારું કામ કહેવાય અને ખૂબ જ પુણ્યનું કામ કહેવાતું હોય છે. તેથી સર્વ લોકોને અહીંયા ઘાસચારો લઈને ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો આવે છે. તો સર્વ લોકોને ખૂબ જ શુભેચ્છા. બાપુની દયા છે આપણે બધે જે જવાન મિત્રોની મોટર આ જે કાર્યક્રમ કર્યો ને એની નોંધ થશે માતાની દયા છે બધે. સારા કામ કરીએ ને એમ જ સારું થાય. અને બીજું તો માતાજી તો આપણે બેઠા છે, પણ માતાજી દયાથી 5 વખતના માતાજી છે અને 5 વખતની ગાયો છે માતાજી. ગાયો બધી કહેવાય આપણે જન્મ થાય તો મરણ થાય તો બધી ગાયનું બધું ખપે આપણે દૂધ દહીં ઘી. પણ આપણે ગાયોની સેવામાં લાગ્યા ને આપણે હંમેશા બધા માટે આપણે નાનકા છોકરા એને એમ થાય કે આપણે ગાયોની સેવા કરીએ. અને બીજું તો એક હમણાં જ આપણે બેઠા હતા ઓફિસમાં, મને તો બાપુ આશીર્વાદ દીધા તમે કોઈ પાસે જેવો કે ન જેવો એ તમારી મોજ છે. એક ભાઈ આવ્યા હતા આમ ગુટકા બનાવી મોકો ભરી નાખ્યો ફટાફટ કરવા માંડ્યા. રણજીતને બેઠા રાજભાઈ હતા તો રણજીત મોકો ભાઈ શું કીધું તો મેં ફૂંકવું છે મારે આની બારો લઈ ગયા. એક તો આપણે વસ્તુ છે આપણે કરોડો રૂપિયા લેતા આપણે જિંદગી મળે એવી જિંદગી છે આપણી. અને આપણે ગુટકા ખાઈ સારું ખાવ તો તમારી વધી છે. હું તો સાધુ તરીકે તમને પ્રાર્થના કરું છું અને વિનંતી કરું આ વસ્તુ એક વચન કોઈ છે. અને બીજું તો એક વસ્તુ છે તમે કોઈ વચનથી લેશો ને વચનનો માવો કે ગમે તે વચન ખાતા હોય 5 મિનિટનો નશો રહે. આપણે આ ધર્મનું કામ તમે કર્યું ને તો આખી જિંદગીનો નશો રહે. ક્યાંય ક્યાંક આપણે કરી તમે દૂર જ રહ્યો બધા. બીજું કે માતાજીની ગાયો છે આપણે કહે છે બધે ગાયું કહેવાય માતાજી. એમાં 33 કરોડનો વાસ છે ગાયો. પણ માતાજીની ગાયમાં આપણે કઈ ડાળે પગે પીંડે આંખ છે, માતાજીની ગાય ડાળે પીંડે આંખ છે, આથી માથે કોઈ ગાયું ના હોય. એટલે આ વસ્તુ છે માતાજી. બીજું તો એટલું જેટલા વચનથી દૂર જશો એટલું જીવન માટે સુખી થશો તમે.
બોલો ગણેશજી મહારાજ તો મિત્રો આગળ તમે કાર્યક્રમ જોયો છે કે આપણે સન્માનનું ગમે સન્માન થઈ ગયું. હવે જઈ રહ્યા મિત્રો ઘરે કે કામકાજ ઓકે થઈ ગયું પણ ટ્રેક્ટર ખાલી જવાના આપણે ગોવિંદભાઈને મારા ભાઈ છે કાલ થઈ જાય કહી દેશે અને આપણે ઘરે વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, વિડીયો લાઈક કરજો, શેર કરજો, નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. એટલે આપણે આવીને માતાજીની સેવા કરતા રહીશું. તો મળીને ઓલોક માતા જય શ્રી રામ, જય માતા, બાય બાય.